નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના છાયા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ, ભોગ બનેલા શ્રમિક પરિવારોને વળતર આપવા માંગ। પોરબંદરમાં હત્યા કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। 1.25 વર્ષ પૂર્વે પથ્થરના ઘા ઝીકી યુવાની કરાઈ હતી હત્યા। પોરબંદરના સુદામા મંદિરના મુખ્ય ગેટ નજીક જ ટ્રાફિક જામની સમસ્યા। મંદિરના દરવાજા બહાર આડેધડ વાહન પાર્કિંગથી ભારે મુશ્કેલી। પોરબંદરમાં કૂતરાનું થશે ખસીકરણ, પાલિકાએ ગ્રાન્ટની માંગણી સહિતની કાર્યવાહી હાથ ધરી। પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલ વાછાળા દાદાના મંદિર સામેની ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી। 6 ઝૂંપડાઓ સળગીને ખાખ થયા છે। જોકે ફાયરની ટીમની સમયસર કામગીરીના કારણે નજીકમાં રહેલ 40થી વધુ ઝૂંપડાઓનો બચાવ થયો હતો। પોરબંદરના છાયા વિસ્તારમાં શિવશક્તિ આશ્રમ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં વર્ષોથી ગરીબ પરિવારો વસવાટ કરે છે, જેઓ મજૂરી અને ભંગાર એકત્ર કરી ગુજરાન ચલાવે છે। અહીં ગઈકાલે સાંજે એકાએક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી, જે જોતામાં નજીકમાં આવેલ અન્ય ઝૂંપડાઓમાં પણ ફેલાઈ ગઈ હતી। અંગે ફાયર ટીમને જાણ કરતા ફાયર ઓફિસર રાજી ગોહિલની આગેવાનીમાં 2 ફાયર ફાઇટર સાથે ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। 1 કલાકની જહેમત અને 22,000 લીટર પાણીનો મારો ચલાવી અંતે આગ પર કાબુ મેળવાયો હતો। જો કે આગના કારણે 6 ઝૂંપડા ઘર વખરી સાથે સંપૂર્ણ ખાક થયા હતા। જો કે ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીથી નજીકમાં રહેલ 40 જેટલા ઝૂંપડાઓ સુધી આગ પહોંચી શકી ન હતી। ઝૂંપડામાં રહેલા બાળકોને પણ સ્થાનિકોએ તુરંત બહાર કાઢી લેતા કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। જો કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ પણ હજુ સુધી સામે આવ્યું નથી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પાલિકાની સેનિટેશન કમિટીના ચેરમેન સહિતના આગેવાનોએ આગ લાગી હતી તે ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી હતી અને સરકાર આ ગરીબોને થયેલા નુકસાનનું વળતર આપે તેવી માંગ કરી હતી। પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં ગઈકાલે એકાએક આગ ભભૂકી ઉઠતા 6 ઝૂંપડા સળગીને ખાખ થયા હતા, જેમાં સંપૂર્ણ ઘરવખરી સળગી જતા અહીં રહેતા ગરીબ પરિવારોને ભારે નુકસાન થયું હતું। આ ઝૂંપડપટ્ટીની મુલાકાત છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટી, પાલિકા સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખૂટી અને પાલિકાના જગદીશભાઈ ઢાંકી સહિતનાઓએ મુલાકાત લીધી હતી અને તેઓને થયેલ નુકસાન અંગે જાણકારી પણ મેળવી હતી। આજ રોજ વોર્ડ નંબર 13 ની અંદર છાયા વિસ્તારમાં દેવી પૂજક લોકો જ્યાં રહે છે એના ઝૂંપડામાં આગ લાગેલી ગઈકાલે, જેમાં આગમાં એ લોકોના ઘર વખરી સામગ્રી, પૈસા રૂપિયા ઘણું અઢળક નુકસાન થયેલું હોય, તો આ બાબત સરકારશ્રી આનું સર્વે કરાવીને આને જે કંઈ એને મળવાપત્ર છે, જે કંઈ નુકસાની મળવાપત્ર છે એ મળવું જોઈએ ને આ લોકોને કાંઈ પણ તકલીફ થતી હોય આવતા દિવસોમાં તો એને એ સુવિધા પૂરી પાડવી જોઈએ એવી અમારી માંગણી છે સરકારશ્રીને। ભોજાભાઈએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ ગરીબોને થયેલા નુકસાન અંગે સરકારે સર્વે કરાવવો જોઈએ અને તેઓને જે પણ વળતર મળવા પાત્ર હોય તે આપવું જોઈએ। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 15 મહિનાથી ખૂનના ગુનામાં વોન્ટેડ શખ્સને પકડવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં પોરબંદરની પેરોલ ફ્લો સ્કોડે ખાપટ ગામેથી એ શખ્સની તેના ઘરેથી ધરપકડ કરી છે। પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં લાલશાહીથી છેલ્લા 15 માસથી નાસ્તો ફરતો આરોપી રાજુ કારાભાઈ ઓડેદરા પોરબંદરના ખાપટમાં તેમના ઘરે આવનાર છે। ત્યારે પોલીસે તપાસ કરતા ફરાર આરોપી મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત આપતા આગળની કાર્યવાહી થવા માટે હાર્બર મરીન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો। રતનપર ગામના દરિયાકાંઠે સ્મશાન નજીક ઓગસ્ટ 2022માં યુવાનની હત્યા થઈ હતી। આ બનાવમાં કુલ 6 શખ્સો સામે પણ ગુનો નોંધાયો હતો, જેમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા 1.25 વર્ષથી વોન્ટેડ હતો,
જેને પોલીસે પકડી પાડ્યો છે. પોરબંદરના રાહુલ હેમંતભાઈ શાહ નામના યુવાનની લાશ રતનપરના દરિયા કિનારેથી બિનવારસુ અને કોહવાયેલી મળી હતી, જેમાં મૃતક રાહુલના ભાઈ હર્ષલ હેમંતભાઈ શાહ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી કે તારીખ 17 ઓગસ્ટ 2022ના રોજ મરણ જનાર રાહુલ તથા તેના મિત્ર હાર્દિક ભરત બોખીરિયાને અમિત જેઠવા નામના યુવાને છાયામાં આવેલા તેના રૂમે બોલાવ્યા હતા. એ ત્રણેય જણા રૂમમાં બેઠા હતા ત્યારે ખાપટનો રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકરડી, જય બલાટ, રાણો ઉર્ફે રણિયો અને માલદી ઉર્ફે જગીરો એમ 5 જણા ત્યાં આવ્યા હતા અને રાજુ કારાએ રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે તે અમારા રોટલા બહુ ખાતા છે, જેથી તું મારી મમ્મી પાસે માફી માંગ. ત્યારબાદ આ 6 શખ્સોએ બાઇકમાં બેસાડી હાર્દિક તથા રાહુલને એચએમબી ગ્રાઉન્ડમાંથી ધીંગેશ્વર મંદિર થઈ રતનપરના પાટિયાવાડા રસ્તે દરિયાકાંઠે રતનપર ગામના સ્મશાને આવ્યા હતા અને સાંજે 6:45 વાગે બાઇકમાં ત્યાં ઉતર્યા હતા. ત્યારે રાજુ કારોડેદરા, ભાવિન ઉર્ફે ચકરડી, જય બલાટ, રાણો ઉર્ફે રણિયો, માલદે ઉર્ફે જગીરો એમ 5 જણા રાહુલ સાથે પૈસા બાબતે બોલાચાલી કરવા લાગ્યા હતા. ત્યારબાદ રાહુલને ઢીક્કા પાટોનો માર પણ મારવા ઉપરાંત પથ્થરના ઘા મારી લોહી લુહાણ કરી દીધું હતું. ત્યારબાદ રાજુ કારાએ કહ્યું હતું કે આને ઉપાડીને દરિયામાં ફેંકી દઈએ. તેમ કહીને 5 યુવાનોએ રાહુલને ઉપાડીને દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો. ત્યાર પછી રાજુએ હાર્દિક ભરત બોખીરિયાને એવું જણાવ્યું હતું કે આ બનાવની વાત કોઈને કરી તો તને પણ રાહુલની જેમ દરિયામાં નાખી દેશું તેવી ધમકી આપી હતી, જેમાં દરિયાકાંઠેથી યુવાનની લાશ મળતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને પોલીસે આ બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જે બનાવમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા 1.25 વર્ષથી વોન્ટેડ હતો, જેને પોલીસે હવે પકડી પાડ્યો છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રવાસે આવેલા સુરતના એક પરિવારની એક મહિલાને હોટલમાં છાતીનો દુખાવો ઉપડતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોરબંદર શહેરમાં દિવસ દરમિયાન અનેક વિસ્તારમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. સુરતના ગોકુળ રેસિડેન્ટ અલથાન વિસ્તારમાંથી એક પરિવાર પોરબંદરના પ્રવાસે આવ્યું હતું અને પોરબંદરના કમલાબાગ નજીક એક હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે પરિવારના વંદના ભરતભાઈ પાટીલ નામની મહિલાને છાતીમાં દુખાવો પડતા પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું પણ ડોક્ટરો દ્વારા પ્રાથમિક તારણ જણાવાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં એક પરપ્રાંતીય આધેડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. આ ઘટનાની સવારે તેમના સાથે રહેતા લોકોને જાણ થતાં મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં બોટ ઉપાડવાની ક્રેન ઓપરેટરનું કામ કરતા અને મૂળ યુપીના યાદવ જયસિંહ રામાનંદ નામના આધેડ ગઈકાલે સાંજે જમીને સૂતા હતા. ત્યારે આજે સવારે મોડે સુધી ઉઠ્યા ન હોવાથી તેમની સાથે રહેતા અન્ય લોકોએ તપાસ હાથ ધરતા આ આધેડ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં હાલ કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કૂતરાઓનું ખસીકરણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે પોરબંદરની પાલિકા દ્વારા ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં હાલ કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લા ઉપરાંત પોરબંદર શહેરમાં પણ તમામ વિસ્તારમાં બેફામ કૂતરાઓનો આતંક જોવા મળે છે. પોરબંદર શહેરમાં અવારનવાર કૂતરાઓ બાળકોથી લઈ વૃદ્ધને બચકા ભરી ઈજાગ્રસ્ત કરતા હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવાની કામગીરી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જે કામગીરી માટેની ગ્રાન્ટની માંગણી પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે. શ્વાનનો જે પ્રોબ્લેમ છે એના માટે થઈને આપણે ખસીકરણ કરવા માટે થઈને જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને સરકારશ્રીને આપણે ગ્રાન્ટ માટેની દરખાસ્ત મૂકેલ છે. ટૂંક સમયમાં જવાબ આવી જશે, પછી આપણે કાર્યવાહી હાથ ધરશું. પાલિકા દ્વારા કૂતરાઓનું ખસીકરણ કરવા માટેની જગ્યા પણ નક્કી કરવામાં આવી છે. આ જગ્યા પર ઓપરેટર વિભાગ બનાવવા માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર શહેરમાં આવેલ સુદામા મંદિર ખાતે દિવસ દરમિયાન અનેક પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ આ મંદિરના મુખ્ય ગેટ નજીક ટ્રાફિક જામ થતી હોવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ બાબતે સામાજિક આગેવાને રજૂઆત કરી હતી. પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દિવસ દરમિયાન અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, પરંતુ સુદામા મંદિરના મુખ્ય ગેટ નજીક જ વાહન ચાલકો આડેધડ પાર્કિંગ થતું હોવાથી આ મંદિરના ગેટ નજીક ટ્રાફિક જામ સર્જાય છે, જેથી અહીં આવતા પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ભાદરજાપા વિસ્તારમાં 12 કલાકની અખંડ રામધૂન યોજાઈ હતી. કોરોના મહામારી અને ગૌવંશમાં લંપી વાયરસના મૃત્યુ પામેલા મોક્ષાર્થે યોજાયેલી આ રામધૂનમાં સંતો, મહંતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા, તેમજ લંપી વાયરસને કારણે પણ અનેક ગૌવંશ પણ મોતને ભેટ્યા હતા. ત્યારે આવા મૃતદેહની અંતિમ ક્રિયાઓ શક્ય ન હતી, જેના આત્માની શાંતિ માટે કુતિયાણાના ભાદરજાપા પાસે આ રામધૂનનું આયોજન થયું હતું, જેમાં કુતિયાણા બાલા હનુમાન મંદિરના મહંત વિશ્વંભરદાસજી દ્વારા ધૂનનો પ્રારંભ કરાયો હતો. આ ધૂનમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના એમજી રોડ પર એસએસસી ગેટથી સાયન્સ કોલેજ સુધીના રસ્તે અનેક સ્થળે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે, જેને કારણે ગાયો રસ્તા સુધી આવી જાય છે. આથી પાલિકા દ્વારા ઘાસચારાના ધંધાર્થીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. પોરબંદરના એમજી રોડ પર એસએસસી ગેટથી સાયન્સ કોલેજ સુધીના માર્ગ પર અનેક સ્થળે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. અહીં ઘાસચારાના ધંધાર્થીઓ પાસેથી લઈ લોકો ગાયોને લીલું નાખી પુણ્યનું ભાથું બાંધે છે, પરંતુ આ ઘાસચારાના ધંધાર્થીઓ દ્વારા મુખ્ય રસ્તાની સાવ નજીક જ ઘાસચારો રાખવામાં આવતો હોવાથી અનેક ગાયો મુખ્ય માર્ગ પર આવી જાય છે, જેના કારણે વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે. ઉપરાંત ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. પોરબંદર નગરપાલિકા ઇન્ચાર્જ ઓફિસર આજરોજ જે આપણે એમજી રોડ ઉપર જે એસએસસી વિભાગની અંદરમાં જે ગાયોનું લીલું જે બારોબાર રાખીને જે લોકો વેચતા હોય એ લોકોને અમારા ચેરમેનશ્રી પ્રમુખશ્રીની સૂચના અનુસાર એ લોકોને અંદર રાખવાનું કીધેલું હતું, એટલે એ લોકો બહાર રાખતા હતા. એટલે અમે આપણે આજરોજ આવી અમે સૂચના આપેલ છે કે હવે પછી તમારે ત્યાં અંદર જ રાખવાનું, કારણ કે ગાયો બધી ત્યાંથી સીધી રોડ ઉપર ના આવે ને રોડ ઉપર એક્સિડન્ટ ન થાય, એટલે અમારા ચેરમેનશ્રી તથા અમારા પ્રેસિડેન્ટની સૂચના અન્વયે અમે આ લોકોને જરાક અમે સૂચના આપવામાં આવેલા હતા. પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખૂટીની સૂચનાથી પાલિકાના જગદીશભાઈ ઢાકી સહિતની ટીમ આજે પોલીસને સાથે રાખી આ ધંધાર્થીઓને ઘાસચારો રસ્તાથી અંદરના ભાગે રાખવા સૂચના આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળના બહેનો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું, જેમાં છાયાના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં કૈલાસપતિ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો આ ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. પોરબંદરમાં કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળ બહેનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ છાયાના ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે શ્રી કૈલાસપતિ મહાદેવ મંદિરમાં આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રીમદ ભાગવત કથામૃત વ્યાસપીઠ પરથી વિજયભાઈ રાજ્યગુરુ બિરાજમાન થઈ તેમની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા. કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળના બહેનો દ્વારા આ સમગ્ર ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો. ત્યારે આસપાસના મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનોએ આ ધાર્મિક પ્રસંગનો લાહવો લીધો હતો. દરરોજ અહીં અલગ અલગ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં દેહ શુદ્ધિ, પિતૃપૂજન, મહાત્મય કથા, પોથી યાત્રા, કપિલ પ્રાગટ્ય, નૃષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, કૃષ્ણ જન્મ, શ્રી ગોવર્ધન પૂજા તેમજ રૂક્ષ્મણી વિવાહ અને પરીક્ષિત મોક્ષ સહિતના ધાર્મિક પ્રસંગો યોજવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા કૈલાસપતિ મહાદેવ સત્સંગ મંડળના બહેનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં સમસ્ત મેર સમાજના શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની 58મી પુણ્યતિથિ આવી રહી છે, જેને લઈને અનેકવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન 1 જાન્યુઆરીના કરવામાં આવ્યું છે. ત્યારે તેની માહિતી આપવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સહિતના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા સહિત આગેવાનોએ આ કાર્યક્રમના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મહેર જ્ઞાતિમાં શિક્ષણની જ્યોત જગાડી શૈક્ષણિક અને સામાજિક ક્રાંતિના પ્રેરણા સ્ત્રોત પૂજ્ય માલદેવ રાણા કેશવાલા એટલે કે માલદેવ બાપુની 58મી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ કાર્યક્રમનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બપોરે 2 વાગ્યે પોરબંદરના ચુંડાળા મહેર સમાજ ખાતે મહેર સમાજના લોકો તેમના પરંપરાગત પોશાકમાં એકત્ર થશે અને પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ ત્યાંથી સામૂહિક રીતે તેઓ હનુમાન ગુફા ચોકમાં આવેલી પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે જશે અને ત્યારબાદ ભવ્ય વાહન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ રેલીનું પ્રસ્થાન થશે. પોરબંદરથી દેગામ, બગવદર, મોઢવાડા, કેશવ, હાથિયાણી અને વિસાવડા સુધીની આ રેલીમાં ગામે ગામથી રસ્તામાં મહેર સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાશે અને આ રેલી 5:30 વાગ્યે વિસાવડા ગામ ખાતે પહોંચશે. વિસાવડા ખાતે સાંજે 5:30 કલાકે મહેર સમાજનો મણિયારો સહિત ભાતીગઢ, દાંડિયા રાસ અને રાસડાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેર જ્ઞાતિના કલાકારો વિજયભાઈ ઓડેદરા તથા લીલુબેન કેસવાલાના સુરે સૌ રાસ રમશે. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન સાંજે 7 વાગ્યાથી કરવામાં આવ્યું છે અને રાત્રે 8 વાગ્યે ભાવાંજલિનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. સંત શિરોમણી માલદેવ બાપુ જે છે એની 58મી પુણ્યતિથિ જે છે એ 1 તારીખના ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ સાથે શક્તિ સેના, એ સિવાય બરડા વિકાસ સમિતિ, ઘેર વિકાસ સમિતિ અને આપણે જે છે હિતરક્ષક સમિતિ અને નિર્ભયા યુવા ગ્રુપ અને સમસ્ત મેર સમાજ સાથે મળી અને જે છે 2 વાગ્યે ઝુંડાળા મેર સમાજની અંદર ભેગા થઈ બાપુની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર ચડાવી અને હરીશ ટોકીઝની સામે બાપુની મૂર્તિ છે ત્યાં 2:30 વાગ્યે જે છે ફરીથી ફૂલ અને ત્યાં ચડાવી શ્રદ્ધાંજલિ આપી અને 3 વાગ્યે જે છે એ અમારે રેલી જે છે એ વિસાવડા જવા માટે નીકળશે. વચ્ચેના દેગામ, બગોદર, મોઢવાડા થઈ આથિયાણી થઈ અને વિસાવડા જશે અને 5:30ની આજુબાજુ ત્યાં જે છે મણિયારો રાસ રાખેલો છે જે 7 વાગ્યા સુધી ચાલશે અને 7 વાગ્યે જમણવાર કરી અને 8 વાગ્યે જે છે 8 થી 9, 9:30 સુધી એ બાપુનો જે છે ભાવાંજલિ આપવામાં આવશે અને પછી જીતુભાઈ દ્વારકાવાળા છે એનો પણ પ્રોગ્રામ છે. તો એ અમારા કલાકારોની અંદર જે છે એ વિજયભાઈ ઓડેદરા અને લીલુબેન કેશવાલા જે છે એ ગાયકમાં વૃંદ તરફથી રહેશે અને એ સાથે બધા મેર સમાજના સમસ્ત મેર સમાજને પણ બધાનો પ્રોગ્રામ છે. બધા સાથે જોડાય અને સારી રીતે બાપુએ આટલું બધું આપણા માટે જ્યારે ત્યાગ કર્યો છે ત્યારે મને ખાતરી છે કે મેર કોમ્યુનિટીના દરેક સભ્યો જે છે બાપુને ભાવાંજલિ આપવા માટે થઈ અને આ પ્રોગ્રામમાં જોડાશે અને મારી અને જે બધી સંસ્થાઓ જોડાઈ છે એની પણ આવી જ ભાવના છે. તો એ ભાવના સાથે આટલું કહી અને હું અહીંયા વિરમીશ. જય માલદેવ બાપુ, જય લીલબાઈ. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ રાત્રે 10 વાગ્યાથી હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા અને તેના સાથી કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. વિસાવડા ખાતે સવારે 10 વાગ્યાથી જ મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકત્ર થનારું રક્ત દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે અને મોટી સંખ્યામાં મહેર સમાજના લોકો રક્તદાન કરશે. વિમલજીભાઈ ઓડેદરાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમમાં મહેર સમાજની વિવિધ સંસ્થાઓ પણ સામૂહિક રીતે જોડાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત સરકાર દ્વારા વડાપ્રધાનના ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં ટાઉન હોલ ફોર્મેટ દિલ્હી ખાતે આયોજન થયું છે.
જેમાં સહભાગી થવા પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવે તેવી જિલ્લા શિક્ષણ અધિકારીએ અપીલ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પોરબંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચાની 7મી આવૃત્તિ છે એમાં વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની જે ચિંતાઓ છે એ દૂર કરવા માટે હળવાશથી આ પરીક્ષા છે એ જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી એ અંગે માનનીય વડાપ્રધાન જાન્યુઆરીના એન્ડમાં કે ફેબ્રુઆરીની શરૂઆતમાં દરેક શાળાઓના વિદ્યાર્થીઓને આ અંગે લાઈવ આવી અને સરસ મજાનું માર્ગદર્શન આપવાના છે. તે અંતર્ગત આપણા જિલ્લામાં પણ અત્યારે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત તમામ શાળાના ખાસ કરીને તમામ પ્રાથમિક શાળાઓ તમામ બોર્ડની 6 થી 8ના વિદ્યાર્થીઓ અને આ ઉપરાંત તમામ બોર્ડની પછી જીએસસીબી હોય કે સીબીએસઈ હોય પછી તે નવોદય વિદ્યાલયો કે કેન્દ્રીય વિદ્યાલયો તમામ બોર્ડની શાળાઓના તમામ વિદ્યાર્થીઓ 9 થી 12ના પરીક્ષા પે ચર્ચા અન્વયનું રજીસ્ટ્રેશન કરે. તમામ શાળાઓના તમામ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થાય. આ ઉપરાંત તમામ શિક્ષકોનું રજીસ્ટ્રેશન થાય અને વિદ્યાર્થીના વાલીઓનું પણ રજીસ્ટ્રેશન થાય અને આ ઉમદા કાર્યક્રમમાં વધારેમાં વધારે જોશથી અને ઉલ્લાસથી આપણે બધા ભાગ લઈએ અને આ અન્વયે આપણે પોરબંદર જિલ્લાનું વધારેમાં વધારે રજીસ્ટ્રેશન થાય એવા તમામ શાળાના આચાર્યોને પણ મારી વિનંતી છે, શિક્ષકોને વિનંતી છે અને વાલીઓને પણ વિનંતી છે કે વધારેમાં વધારે રજીસ્ટ્રેશન થાય અને હોશ અને ઉત્સાહભેર આપણે તમામ આમાં ભાગ લઈએ. તો બીજી તરફ સરકાર દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશન શરૂ થવા જઈ રહી છે, જેમાં વધુને વધુ પોરબંદરવાસીઓ, બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલો ભાગ લે તે માટે શિક્ષણ અધિકારીએ અપીલ કરી છે. પોરબંદર સહિત ગુજરાતમાં વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ કરેલી છે. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પિટિશનનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 24 ડિસેમ્બરના રોજ દેશની સૌથી મોટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે. ત્યારબાદ કુલ 10 અઠવાડિયા માટે આ ક્વિઝ રમાડવામાં આવશે, જેમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે. દર રવિવારથી શુક્રવાર સુધી સવારે 8 થી 12 સુધી આ ક્વિઝમાં ભાગ લઈ શકાશે, જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ પણ કરી શકશે. પોરબંદરમાં પણ આ ક્વિઝ કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી જિલ્લા શિક્ષણ અધિકારીએ અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ભાદર ઝાપા ખાતે આવેલ વચરાજ મંદિરના લાભાર્થે કાનગોપી રાસનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. કુતિયાણા શહેરના આસપાસના વિસ્તારના લોકો માટે આસ્થાનું મંદિર એટલે કુતિયાણા ભાદર ઝાપા ખાતે આવેલું વચરાજ મંદિર. ત્યારે મંદિરના નવનિર્માણને લઈ હાલ કાનગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તો આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ધોરાજીમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકોને નાગરિકોને જાગૃત અને સંગઠિત બનાવવાના અપીલ કરવામાં આવી હતી, તેમજ પેમ્પલેટ વિતરણ કરી ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિજય અંટાળા, ધોરાજી ગ્રાહક સુરક્ષાનો પ્રમુખ છું. વિજયભાઈ, ખાસ કરીને પૂછવા માંગી રહ્યા છે શું તમે કામગીરી કરી? આજ રોજ ગ્રાહક સુરક્ષાનો દિવસ દરમિયાન અમે ગ્રાહકોને બધાને પેમ્પલેટો આપ્યા. એ દરમિયાન બધાને સમજાવ્યા કે ક્યારે પણ કાંઈ તકલીફ હોય તો ગ્રાહક સુરક્ષાનો તમારે કોન્ટેક્ટ કરવો અને બધી સુવિધા અમે દૂર કરશું. ગ્રાહક સુરક્ષા વિશે શું લોકોને ફાયદો થશે? ગ્રાહક સુરક્ષામાં જનતાને જાગૃત થાય અને જનતાને કોઈ પણ પ્રકારનું કાંઈ લીધું હોય, બિલવાળું હોય તો એને કંપની કે કોઈ જવાબ ના આપે તો અમે એનો નિકાલ કરીશું. આજે શું કામગીરી કરી? આજે ગ્રાહકોને જાગૃત કર્યા, પેમ્પલેટો આપ્યા અને ગ્રાહક સુરક્ષા રાષ્ટ્ર દિવસની ઉજવણી કરી. 31 નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે,
ત્યારે ભાણવડ તાલુકામાંથી 2 અલગ અલગ વિસ્તારોમાં પણ વિદેશી દારૂ ઝડપાયો છે. ભાણવડ તાલુકાના કપૂરીના પાટિયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં ભાણવડ પોલીસને ચોક્કસ બાતમીના આધારે કપૂરીના પાટિયા પાસેથી એક્ટિવા મોટરસાઇકલમાંથી 23 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે મોબાઈલ અને મોટરસાઇકલ સહિત કુલ ₹42,300ના મુદ્દામાલ સાથે કલ્પેશ કારેણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ જિલ્લા એલસીબીની ટીમે બરડાડુંગરમાંથી 33,600ની કિંમતની વિદેશી દારૂની 84 જેટલી બોટલ ઝડપી પાડી હતી, પરંતુ આરોપી પરબત જીવણભાઈ રબારી પોલીસને હાથ લાગ્યો ન હતો. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. સુદામાપુરી પોરબંદર ખાતે મનુભાઈ મોદી પરિવાર દ્વારા એક વિશિષ્ટ સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા મોદી પરિવાર પૂરી પાડશે. આ બાબતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મનુભાઈ મોદી અને સાગરભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ મનુભાઈ મોદી છે. હું પોરબંદર ખીજડીપોર્ટ વિસ્તારમાં રહું છું. અમારું ત્યાં ઓટલા પરિવાર કરીને એક ગ્રુપ છે. એની સાથે ખંભેથી ખંભો મિલાવીને અમે લોકો આ એક પ્રેરણાદાયક કામ ઉપાડ્યું છે. ગયા વર્ષે પણ અમે ગુજરાતમાંથી આવતા તમામ બાળકોને અમે મહાપ્રસાદ લેવડાવ્યો હતો, પણ એની એડવર્ટાઇઝ નથી. પણ આ વખતે કોઈ વોટ્સએપમાં આપી અને આ એડવર્ટાઇઝ થઈ ગઈ છે, તો બધાને અમે લોકો વધારે પ્રસાદ લેવડાવી શકીએ એ વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ. અને આ પ્રેરણાદાયકની અંદરમાં સૌથી વધારે અમે લોકો ડેપ્યુટી કલેક્ટર સાહેબ, જાદવ સાહેબ તથા અન્ય તેનો સ્ટાફ, કીર્તિ મંદિર સ્ટાફ અમને લોકોને ફૂલ સહકાર આપે છે. અને અમે આ 3 ટાઈમ પ્રસાદ લેવડાવીએ છીએ, સવાર, બપોર, સાંજ, એવી રીતે. અમારું મેનુ છે સવારના પેલું બટેટા પૌવા તથા બ્રેડ બટર. બપોરનું મેનુ છે દાળ ભાત શાક રોટલી સંભારો, છાશ પાપડ તથા સાંજે બાળકોને ખુશી માટે પાઉંભાજી અથવા પુલાવ રાખેલ છે. આવી તમારી આ વ્યવસ્થા છે. અમને બધા સાથ અને સહકાર આપજો. આ વિના મૂલ્યે છે. કોઈ પણ જાતનો એક પણ વસ્તુ મારે લેવાની નથી. આ ખાલી મોદી પરિવાર તરફથી ચાલે છે. સાથે ઓટલા પરિવાર સહકાર અને સાથે છે મનોજભાઈ કારિયા, વિનુભાઈ કારિયા, વિમલભાઈ લાખાણી, કાનાભાઈ કાનાબાર, બિપિનભાઈ માખેચા તથા અન્ય લોકો અમારી સાથે છે. એ બધા સાથ અને સહકારથી આપે છે. અમારું કાર્ય ચાલે છે. ચારે બાજુથી અમને ફોન આવે છે, બુકિંગો ચાલુ છે ને વધારે બુકિંગો કરાવે એવી અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ. જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના છાયા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ, ભોગ બનેલા શ્રમિક પરિવારોને વળતર આપવા માંગ. પોરબંદરમાં હત્યા કેસમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. 1.25 વર્ષ પૂર્વે પથ્થરના ઘા ઝીકી યુવાની કરાઈ હતી હત્યા. પોરબંદરના સુદામા મંદિરના મુખ્ય ગેટ નજીક જ ટ્રાફિક જામની સમસ્યા. મંદિરના દરવાજા બહાર આડેધડ વાહન પાર્કિંગથી ભારે મુશ્કેલી. પોરબંદરમાં કૂતરાનું થશે ખસીકરણ. પાલિકાએ ગ્રાન્ટની માંગણી સહિતની કાર્યવાહી હાથ ધરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.